ફાસ્ટ ફૂડ આરોગતા પહેલા ચેતી જજો લોકોના સ્વાસ્થ્ય સાથે વેપારીઓ ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। ફાસ્ટ ફૂડના વેપારીઓ બેફામ રીતે અખાદ્ય ખોરાક આપી રહ્યા છે। વાસી અને એક્સપાયરી ડેટ વાળો ખોરાક ખવડાવી રહ્યા છે વેપારીઓ। ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ સામે હાથ ધરી કાર્યવાહી। ખોરાકમાં ભેળસેળને લઈને 11 રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ વિરુદ્ધ આરોગ્ય વિભાગ સતત ડ્રાઈવ કરી રહ્યું છે। મારી સાથે મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી જોડાયા છે। સર, રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓને તમે ચેતવણી પણ આપી હતી, પણ હજુ સુધી સુધર્યા નથી, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે આપણે ફૂડ ડ્રાઈવ જે છે એને ખૂબ જ ઇન્ટેન્સિવ કરી છે। આ અંતર્ગત અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફિલ્ડમાં સતત ને સતત જે છે એ કોમ્બિંગ જે છે એ ચાલુ રહ્યું છે અને સર્વેલન્સ જે છે ચાલુ રહ્યું છે। અનુસંધાને ગત 3 દિવસની અંદર લગભગ 45 થી ઉપરની પેઢીની જે છે સઘન તપાસ કરવામાં આવી છે। આ ઉપરાંત 3 ઉપરાંતની પેઢી સીલ પણ કરવામાં આવી છે। જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે જે ફૂડ બિઝનેસ ઓપરેશનમાં ખાસ કરીને રેસ્ટોરન્ટ અને ડેરીમાં પનીર અને ચીઝ અને ઉપરાંત અન્ય જો રો મટીરિયલ વપરાશમાં લેવાનું હોય એ બિન આરોગ્યપ્રદ હાલતમાં હોય તો એવી પેઢીઓને દંડ એટલે કે વહીવટી ચાર્જ વસૂલાત ઉપરાંત જે છે એ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કુલ જોવા જઈએ તો અત્યાર સુધીમાં આપણે 4.5 લાખ ઉપરાંતનો દંડ છેલ્લા 15 દિવસમાં આપણે વસૂલી ચૂક્યા છીએ અને આગામી સમયમાં પણ આ ડ્રાઈવ જે છે એ સઘન રીતે ચાલુ રહેશે। આ ઉપરાંત તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને એક નિવેદન કરવા માંગુ છું અને વોર્નિંગ પણ આપવા માંગુ છું કે ખાસ કરીને તમારે ત્યાં જે પણ પનીર, ચીઝ, બટર, કોઈ પણ તેલની આઇટમ જે વપરાશમાં લેવાતી હોય એનું બેનર પ્રદર્શિત કરવું ખૂબ જ આવશ્યક અને ફરજિયાત છે। તમે કયું પનીર, જો એનાલોગ વાપરતા હોય તો એનાલોગ લખવું અથવા શુદ્ધ પનીર વાપરતા હોય તો શુદ્ધ પનીર લખવું। આ ઉપરાંત જે તમે કોઈ બ્રાન્ડેડ કંપનીનું ચીઝ અથવા કોઈ આઇટમ વાપરતા હોય તો એ લખવું ખૂબ જ હિતાવહ છે અને તમારા પક્ષમાં છે। જો હવે આ પ્રકારના બેનર પણ નહીં લગાવવામાં આવે તો સીલિંગ ઉપરાંત દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત દરેક વેપારીને એ પણ સૂચના આપીએ છીએ કે તમારી પાસે જો ફૂડ બિઝનેસ ઓપરેશન માટે લાયસન્સ ન હોય કે સર્ટિફિકેટ ન હોય તો તાત્કાલિક મેળવી લેવું। આ ઉપરાંત અત્યારે ચોમાસાની ઋતુ છે તે ડ્રાઈવ જે છે હજી ઇન્ટેન્સિવ કરવામાં આવશે એટલે દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરને એક રિક્વેસ્ટ છે કે તાત્કાલિક છે હાઇજેનિક કન્ડિશનની ખૂબ જ જાળવણી કરે। ખાસ કરીને બેઝમાં જોવા જઈએ તો બેઝની જે શેલ્ફ લાઈફ જે છે એ ખૂબ જ ઓછી હોય છે કારણ કે જે બેઝ છે એ બ્રેડ એટલે કે મેંદામાંથી બનાવવામાં આવેલો છે। ઘણી વખત સંગ્રહ કોરી અથવા બગાડ ન થાય એના માટે ફ્રીઝ કોલ્ડ અથવા ચિલ્ડ જે છે એ કરીને સ્ટોર કરતા હોય છે। તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને સૂચના છે અને તાકીદ પણ છે કે ભાઈ લાઈફથી વધારે બેઝ અથવા અન્ય કોઈ પણ આઈટમો વાપરવી નહીં। અત્યારે ખાસ કરીને લોકોને એક અપીલ છે કે બહારનું ખાવાનું જે બની શકે તો ટાળવું જોઈએ ને બહારનું ખાવાનું થાય તો ગરમ અને તાજું ને સાત્વિક ખાવાનું જ તમારી નજર સામે ગરમ બનેલું હોય એ જ ખોરાક જે છે આરોગવો જોઈએ। આરોગ્ય વિભાગ અત્યારે હાલ રાજકોટમાં જે ભેળસેળિયા વેપારી છે તેને સ્પષ્ટ મેસેજ ડોક્ટર જયેશ વાકાણી આપ્યો છે કે સુધરી જજો નહીતર તમારું રેસ્ટોરન્ટ સીલ થશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।